વડોદરા શહેર પોલીસે હવે યોગી સરકારની જેમ કાર્યવાહી હાથ ધરી છે। તેવામાં શહેરના ઝોન વાઇઝ સામાજિક તત્વોને બોલાવીને કડક સૂચનાઓ આપવામાં આવી હતી। સંસ્કારી નગરી વડોદરામાં દિવસે ને દિવસે ગુનાખોરીનો વ્યાપ વધવા માંડ્યો છે। તાજેતરમાં જ બનેલી રક્ષિત કાંડની ઘટનાને લઈને સમગ્ર દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં પણ હવે અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે શહેર પોલીસે લાલ આંખ કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી શહેરના બુટલેગરોના મકાનો દબાણ હેઠળ તોડવામાં આવી રહ્યા છે। રાત્રિ દરમિયાન વાહનોના ચેકિંગ કરી શંકાસ્પદ જણાતા વાહનોને ડિટેન કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ વડોદરા શહેર પોલીસના તમામ ઝોનમાં અસામાજિક તત્વોને બોલાવીને કડક સૂચના આપવામાં આવી રહી છે। ત્યારે નવાપુરા પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક તત્વોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓને કડકમાં કડક સૂચના આપવામાં આવી હતી। સરકારશ્રીની સૂચના મુજબ અને અમારા માનનીય સીપી સાહેબના આદેશ અનુસાર અને અમારા ઝોન સાહેબની જે સૂચનો થયેલા છે એને આધારે કે જે કંઈ તમારા વિસ્તારમાં અસામાજિક તત્વો છે એ કાબૂમાં રહેવા જોઈએ, એના પર પોલીસની વોચ રહેવી જોઈએ અને પોલીસ છે સમગ્ર વિસ્તારમાં કાયદાનું શાસન જળવાઈ રહે એના માટે ખૂબ ભાર આપવામાં આવેલ છે। તો જેટલા બી વિસ્તારમાં જે જેમનો ભૂતકાળ ગુનાહિત છે કે જે અમુક ગુનામાં સંડોવાયેલા છે, ચોરી અથવા તો હિસ્ટ્રી શીટર્સ, એ તમામને અહીંયા બોલાવવામાં આવેલા છે અને એમની પ્રેઝન્સ ક્યાં છે, આખો દિવસમાં એમની પ્રેઝન્સ ક્યાં હોય છે, એ લોકો કયા કામગીરીમાં અત્યારે સંડોવાયેલા છે, અત્યારે લોકો શું કામ કરે છે, એ બધી જ માહિતી છે એ અમે કલેક્ટ કરેલી છે અને કડક સૂચના આપેલી છે કે હવે પછી તમે પહેલે તો ગુનાહિત ભૂતકાળ ધરાવો જ છો, પરંતુ તમારા દ્વારા કોઈ પણ પ્રકારની જો અસામાજિક પ્રવૃત્તિ અત્યારે હાથ ધરવામાં આવશે તો કાયદા પ્રમાણે તમારા પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવા સખત શબ્દોમાં એમને સૂચના આપવામાં આવી છે। જે ગુનાહિત લોકો છે તે એમની બેનામી મિલકતો હોય તેની માટે કઈ રીતના કામગીરી કરવામાં આવશે? જેટલા બી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને જેમાં મોટે ભાગે જે લોકો પ્રોહીની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય, જુગારની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય તો એમના ઘરે જઈને તપાસ કરવામાં આવેલ છે। એ લોકો ભાડાના મકાનમાં રહે છે અથવા તો એમનું પોતાના મકાનો છે અથવા તો કઈ રીતે એમની સંપત્તિ વિકસાવેલી છે એ દરેકની તપાસ કરવામાં આવશે અને આગળ જે ઉપરની સૂચનાઓ આપવામાં આવે છે તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સર, આજે જે આ લોકોને ડિટેન કર્યા હતા તો ગાડી બાડી કે ડિટેન કરેલી છે આ લોકો? નહીં, અત્યારે જે છે એમને ફક્ત અહીંયા હિસ્ટ્રી સીઝનને ચેક કરવાના હોય છે, એનસીઆરને ચેક કરવા ચેકિંગ કરવા માટે બોલાવવામાં આવેલ છે। એમના પર અત્યારે કોઈ અટકાયતી પગલાં લીધેલ નથી। અત્યારે એમને ફક્ત ચેક કરવા માટે કે એ લોકો કઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હવે પછી કોઈ પણ જે ગુનો છે આચરશે નહીં એવી કડક સમજૂતી કરવા માટે અહીંયા બોલાવેલા છે।